આપણે ધોરણ 11 તેનો યુનિટ 6 અને તેનું રીડ 1 ધ બ્લુ થ્રોઝ કે આસમાની થ્રોઝ. હવે આ જે થ્રોઝ છે મિત્રો, તે એટલે ખ્રિસ્તી ધર્મની અંદર જે તેમનું પ્રતીક માનવામાં આવે છે તેનો અર્થ થાય થ્રોઝ, એટલે ધ બ્લુ થ્રોઝ, ધ આસમાની થ્રોઝ. આ પાઠની અંદર મિત્રો એક જાસૂસ, ચોર અને ફાધર બ્રાઉન, આ ત્રણ વ્યક્તિઓ આ પાઠના મુખ્ય પાત્રો છે આપણા. ફર્સ્ટ જે મુખ્ય પાત્ર છે તેનું નામ છે વેલેન્ટિન, કે જે પેરિસનો હોય ખૂબ જ પ્રખ્યાત એવો જાસૂસ હોય છે. ત્યાર પછી બે પાદરી વિશેની વાત આવશે મિત્રો, જેમાંથી જેની હાઇટ ઊંચી હશે એવો જે પાદરી છે તે એટલે આ પાઠનો જે આપણો ચોર છે મિત્રો, ફ્લેમ્બ્યુ એનું નામ છે, ચોરનું નામ ફ્લેમ્બ્યુ, જે ઊંચો હશે. અને ફાધર બ્રાઉન જેની હાઇટ નીચી હશે, જેને આ પાઠની અંદર ઠીંગણા તરીકે ઓળખવામાં આવશે, જે ફાધર બ્રાઉન હશે તે બીજા પાદરી હશે, જે વેલેન્ટિનને આ ચોરને પકડવામાં કઈ રીતે મદદ કરે છે તેના વિશેની વાત આ સ્ટોરીની અંદર આપણે કરવાની છે. સ્ટોરી થોડી હાર્ડ આપેલી છે કે ક્યાંથી ક્યાં વાત જશે એ સમજવું થોડું અઘરું છે, પરંતુ તમે ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવી જશે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આ પાઠની અંદર વેલેન્ટિન જે છે તે જાસૂસ છે, ત્યાર પછી જે ફ્લેમ્બ્યુ છે તે ચોર છે, જેને પંજેરું ચોરેલું છે, અને ત્યાર પછી જે ફાધર બ્રાઉન છે તે આ ફ્લેમ્બ્યુની સાથે જ હોય છે, પરંતુ ફ્લેમ્બ્યુ ચોર છે એવી ફાધર બ્રાઉનને ખબર હોય છે. એટલા માટે આ ફાધર બ્રાઉન વેલેન્ટિનને મદદ કરે છે ફ્લેમ્બ્યુને પકડવા માટે. એટલે ફાધર બ્રાઉન હશે તો ચોરની સાથે જ, પરંતુ તે ચોરને પકડવામાં તે જે પેલો જાસૂસ છે વેલેન્ટિન તેને મદદ કરશે, અને કઈ રીતે તે ચોરને છેવટે પકડે છે તેની વાત આ પાઠની અંદર કરવાની છે. વચ્ચે વચ્ચે એવી વાત આવે છે કે રેસ્ટોરન્ટની અંદર આ ફાધર બ્રાઉન અને ફ્લેમ્બ્યુ બંને જાય છે ત્યારે તેઓ સૂપ ઢોળી નાખે છે, ત્યાર પછી જે બિલ હોય તે વધારે આપી દે છે, પરંતુ જે ફ્લેમ્બ્યુ હોય છે તે કંઈ બોલતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે જો તે કંઈ કરવાનો પ્રયત્ન કરશે તો આ લોકોને ખબર પડી જશે કે આ ચોર છે. એટલા માટે તે ત્યાં ચૂપ બેસે છે, બિલ પણ વધારે આપી દે છે, સૂપ ઢોળાઈ જાય છે તો પણ કંઈ બોલતો નથી. તેની જે કોફી આવી હોય છે પીવા માટેની તેની અંદર મીઠું નાખેલું હોય છે તો પણ શાંતિથી તે પી જાય છે. અને ફાધર બ્રાઉન ત્યારે શું કરી રહ્યા હોય છે, એમને ખબર હોય છે કે વેલેન્ટિન નામનો જે જાસૂસ છે તે જાસૂસ આ ફ્લેમ્બ્યુને પકડવા માટે આવેલો છે, એટલે તેને એવી મદદ કરતા હોય છે કે એવા બધા ચિહ્નો છોડતા હોય છે કે જેનાથી વેલેન્ટિન જે છે, જે જાસૂસ છે, તે આસાનીથી ચોરની પાસે પહોંચી શકે. પણ તે જ્યારે ફ્લેમ્બ્યુની હારે હોય છે ત્યારે તે પાગલ છે અથવા તેમના મૂર્ખ છે, વધારે તેમની બુદ્ધિ ચાલતી નથી, એ રીતે વર્તન કરે છે જેથી ફ્લેમ્બ્યુને પણ તેની ઉપર શક જાય નહીં. આ રીતની મિત્રો સ્ટોરી આપે છે. વેલેન્ટિન જાસૂસ, ફાધર બ્રાઉન અને ફ્લેમ્બ્યુ આ બંને પાદરી તરીકે હશે આ પાઠની અંદર શરૂઆતમાં, ત્યાર પછી બંનેના નામ આવી જશે ફાધર બ્રાઉન અને ફ્લેમ્બ્યુ, આ બંને પાદરી. ફ્લેમ્બ્યુ જે છે મિત્રો આ પાઠનો ચોર છે, મેં તમને કીધું એમ, અને ફાધર બ્રાઉન વેલેન્ટિનને મદદ કરે છે આ ફ્લેમ્બ્યુ જે ચોર છે તેને પકડવા માટે. શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો આ પ્રમાણે તમે રાખી શકો. ચાલો મિત્રો હવે પાઠ જોઈએ. તો વેલેન્ટિન, અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ, પેરિશિયન એટલે પેરિસનો વતની, કમ્સ ટુ લંડન, લંડનમાં આવે છે. કે વેલેન્ટિન પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ લંડનની અંદર આવે છે ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બ્યુ. કે ફ્રેન્ચનો જે નોટોરિયસ શબ્દ તમને આપેલો છે મિત્રો. ફેમસ અને નોટોરિયસ એકબીજાના વિરોધાર્થી શબ્દ છે. ફેમસ એટલે પ્રખ્યાત, જ્યારે નોટોરિયસનો અર્થ થાય કુખ્યાત, કે પ્રખ્યાત હોય પણ ખરાબ બાબતમાં, એ રીતની વાત છે. કે વેલેન્ટિન પેરિસનો પ્રખ્યાત જાસૂસ લંડનમાં આવે છે ફ્રેન્ચના કુખ્યાત ચોર ફ્લેમ્બ્યુને પકડવા માટે, તેનું જે પંજેરું તેની પાસે હોય છે તે મેળવવા માટે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. હવે આ જાસૂસ હતો એટલે વેલેન્ટિન દરેક બાબતને એકદમ હોશિયારીથી જોઈ રહ્યા હતા. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. એક્સ્ટ્રાઓર્ડિનરી, અસાધારણ. કે વેલેન્ટિન પાસે અસાધારણ એવી ક્ષમતાઓ હતી કે તે જે પણ ક્રિમિનલ, જે પણ ગુનેગાર હોય છે તેને પકડી રહ્યા હોય છે ત્યારે તેના વિશેની બધી જ માહિતી તેઓ પહેલાં મેળવી લેતા હોય છે. Thanks to this sense, Valentine noticed a series of very strange clues left behind by a couple old priests એટલે પાદરી. કે વેલેન્ટિન પાસે જે ભગવાને તેમને ઇન્દ્રિયોની બુદ્ધિ આપેલી હતી, જે તેમનામાં ક્ષમતા હતી બધી વસ્તુઓ સમજવાની, તેના આધારે વેલેન્ટિન જે
આ ચોરને પકડવા માટે પાછળ પડ્યા હોય છે તેના જેટલા ક્લુ, આપણે જેમ કોઈ પણ રમતમાં ક્લુ આપવામાં આવે છે એમ તેમને જેટલા ક્લુ આપવામાં આવે છે તેટલું બધા સમજી જાય છે. અને આ ક્લુ કોના દ્વારા આપવામાં આવે છે મિત્રો? ફાધર બ્રાઉન, જે આપણે હમણાં જ આવશે અને જે ઠીંગણા પાદરી તરીકે તેમનો એની અંદર તમને આપવામાં આવશે. એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બ્યુઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. તેનું પરિણામ એ આવ્યું કે તેઓએ ફ્લેમ્બ્યુનું જે પંજેરું હતું તેને લંડનમાં શોધવાનું શરૂ કર્યું. વેન હી સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ સુપર બાઉલ. હવે તેઓ ક્લૂને ફોલો કરતા કરતા રેસ્ટોરન્ટની અંદર આવે છે. જ્યારે વેલેન્ટિન રેસ્ટોરન્ટની અંદર બેઠા હોય છે ત્યારે તેઓ ફાંડનો જે બાઉલ હોય છે, ફાંડનો જે વાટકો હોય છે તેમાં મીઠું પણ હોય તેવું જુએ છે. આ બધી વાત કોણે કરેલી હોય? ફાધર બ્રાઉને આવું બધું કરેલું હોય, જેથી જે વેલેન્ટિન છે તેને ક્લુ મળે કે આ ચોરને કઈ રીતે પકડવું. ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન અ ડે. હવે વેલેન્ટિન ત્યાંના જે વેઇટર હોય છે તેમને પૂછે છે, તો વેઇટર કહે છે, સસ્પેક્ટ્સ એ શબ્દ આગળ તમને આપેલો છે, સસ્પેક્ટ્સ એટલે શંકા કરવી. એ વેઇટર કહે છે કે અમારા રેસ્ટોરન્ટની અંદર 2 પાદરીઓ આવેલા હતા, જે તમે ગયા એ પહેલાં આવીને અહીંથી ગયા છે. એમની ઉપર મને શંકા હતી કે તે લોકોએ આ જે ફાંડનો વાટકો છે તેની અંદર મીઠું ભેળવેલું હશે. વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ્ડ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ. કે તે 2 જે પાદરી હતા તેમનામાંથી એક પાદરીએ તો સ્પ્લેશ્ડ છાંટા ઉડાડવા, સૂપ જે સૂપ હોય છે પીવાનું તે સૂપના છાંટા હોટલની દિવાલ ઉપર પણ ઉડાડ્યા હતા. કોણે કરેલું? ફાધર બ્રાઉને. વેલેન્ટિન કન્ટિન્યુઅસ ટુ ફોલો ધેટ ટ્રેલ વાયા માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. કે વેલેન્ટિન ધીમે ધીમે જે આ બધા ક્લુ મળતા હતા તેમાં આગળ વધતા હતા, તેમાં તેઓ એક માર્કેટમાંથી પસાર થાય છે અને એક હોટલ કે જેની દિવાલ તૂટેલી હતી, જેની દિવાલ તોડી નાખવામાં આવી હતી, ત્યાંથી પણ તેઓ પસાર થાય છે. The priest had upset the apples in the market stall and had changed the price label of orange and nuts. કે જે એક પાદરી હતો તે એકદમ ઉદાસ લાગતો તો ઉદાસ બનવાનો ત્યાં ઢોંગ કરે છે ફાધર બ્રાઉન, એટલે તમારે આ રીતે સમજવાનું. એ જે પાદરી હતો તે ઉદાસ લાગતો હતો, તેણે માર્કેટની અંદર જે સફરજન હોય તેના પ્રાઇઝના લેબલ બદલી નાખ્યા હતા, અને ઓરેન્જ એટલે સંતરા અને નટ્સ એટલે ડ્રાયફ્રૂટ, આ બધાના જે પણ પ્રાઇઝના લેવલ હોય તે પણ તેને બદલી નાખ્યા હતા. At the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. Deliberatelyનો અર્થ થાય જાણી જોઈને. કે બીજી એક હોટલની અંદર તેણે જે બિલ હતું તે વધારી દીધું હતું અને જાણી જોઈને બારી તોડી નાખી હતી. આ બધી વસ્તુઓ કોણ કરે છે? ફાધર બ્રાઉન. ઇવેન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટીડ હેથ. આ એક સ્થળનું નામ આપેલું છે, હેમ્પસ્ટીડ હેથ. કે આ જ રીતે પ્રસંગોપાત વેલેન્ટિન આ પ્રમાણે ધીમે ધીમે આગળ વધતા ક્યાં પહોંચે છે? હેમ્પસ્ટીડ હેથની અંદર. ધેર હી ફાઇન્ડ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનધર મેન. જ્યાં તેઓ એક સામાન્ય દેખાતા પાદરીને એક બીજા માણસની સાથે જુએ છે, એટલે 2 પાદરીને તેઓ જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બ્યુ. અને વેલેન્ટિન જાસૂસ હતા, એટલે આ જે 2 પાદરી હતા તેમાંથી તેમને ખબર પડી જાય છે કે આમાંથી જે એક પાદરી છે તે ફ્લેમ્બ્યુ છે, ચોર છે. Valentine and 2 officers follow him and overhear the following conversation between them. કે વેલેન્ટિન અને તેની સાથે આવેલા બીજા 2 ઓફિસરો તેને અનુસરે છે અને ત્યાં જે વાતચીત થઈ રહી હોય છે આ 2 પાદરીઓની વચ્ચે તે જઈને ત્યાં સાંભળે છે. ચાલો આગળ જોઈએ તો then with brow still bent and without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. તે ત્યાર પછી જે ફ્લેમ્બ્યુ હતો, જે ચોર હતો, તે ફ્લેમ્બ્યુ પોતાના જે નેણ હોય છે તે થોડા નીચા કરે છે, પોતાનો જે અભિમાન છે, પોતાનો જે એટીટ્યુડ છે તે બદલ્યા વિના કહે છે, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફિયર ક્રોસ નાવ. હવે ઓલા જે ફાધર બ્રાઉન હતા એમને કહે છે કે તમારી પાસે જે આસમાની સેફિયર એટલે વાદળી કલરનું જે ક્રૂઝ તમારી પાસે છે એ મને આપી દો, એ કિંમતી હશે, એ મને આપી દો. વી આર ઓલ અલોન હિયર એન્ડ આઈ વુડ ટીયર યુ પીસીસ લાઈક અ સ્ટ્રો ડોલ. કે મને તમે આપી દો, આપણે બંને અહીંયા એટલા છીએ, તમે મને નહીં આપો તો જેમ ઢીંડલીને ચીરી નાખો એમ તમને પણ હું ચીરી નાખીશ. ટીયર એટલે ચીરવું, બરાબર. સ્ટ્રો ડોલ એટલે ઢીંડલી, મતલબમાં કે જેમ હું ઢીંડલીને ચીરી નાખો એમ તમને પણ ચીરી નાખીશ. આ રીતની વાત થાય છે. ફ્લેમ્બ્યુ જે ફાધર બ્રાઉન હતા, જે 2 પાદરી હતા, તે એકબીજા સાથે વાતચીત કરે. The calm voice and attitude added a strange violence to that shocking change of speech. શાંત અવાજ અને જે તેનું અભિમાન હતું, જે વિચિત્ર
અહંકારનો અથવા વાયોલેન્સ એટલે હિંસાનો જે અવાજ આવી રહ્યો હતો તેમાં કોઈ પણ ફરક પડતો નથી. બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. હવે આ ફ્લેમ્બ્યુએ તો ધમકી આપી દીધી કે તમારી પાસે ક્રુસ છે, મને આપી દો, નહીં તો તમને ચીરી નાખીશ. પણ જે ઠીંગણા લિટલ પ્રિસ્ટ, જે નાના પાદરી હતા, જે હાઇટમાં નાના હતા, તે પોતાનું માથું એકદમ શાંતિથી સ્લાઇટલી એટલે ધીમેથી હલાવે છે. He still seemed to have a somewhat foolish face turned to the stars. તેઓ ફ્લેમ્બ્યુની તરફ એ રીતે જુએ છે કે જેમ કોઈ મૂર્ખ માણસ તેમની સામે બબડી રહ્યો હોય. મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ. એ રીતે તેની સામે જુએ છે કે મને કંઈ ખબર જ નથી પડતી. પોતાને મૂર્ખ છે એવું દર્શાવે છે અહીંયા ફાધર બ્રાઉન હજુ પણ. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેડ ફ્રોઝન વિથ ફિયર. કે કાં તો તેઓ ડરી ગયા હોય તે રીતે રહે છે, અથવા તો પોતે મૂર્ખ છે, પોતાને કંઈ ખબર પડતી નથી તે રીતે તેઓ ત્યાં રહે છે. ચાલો. યસ, said the tall priest in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. હા, જે ઊંચો પાદરી હતો તે નીચા અવાજની અંદર અને એ જ મુદ્રામાં અભિમાનની સાથે બોલે છે કે હું જ ફ્લેમ્બ્યુ છું, હું ચોર છું. એમ એવું ચોરનું નહીં, પણ હું જ ફ્લેમ્બ્યુ છું એવું બોલે છે. અને બધાને ખબર હોય છે, બહુ જ સુખ્યાત એવો ચોર હોય છે. ધેન આફ્ટર અ પોઝ હી સેડ. અને થોડા સમય પછી અટકે છે, પાછો બોલે છે, કમ ગીવ મી ધેટ ક્રોસ. પેલું જે આસમાની ક્રોસ છે તે મને આપી દો. નો, સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. કે લાવો, મને જે પેલો તમારી પાસે ક્રોસ છે બ્લુ કલરનો તે આપી દો. નો, સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. હવે જે ફાધર બ્રાઉન છે તે જવાબ આપે છે કે ના, હું તને તે આપીશ નહીં. To this reply, the great robber leaned back in his seat and laughed low but long. કે આ જવાબ મળતા જ જે મહાન ચોર હતો તે બેસી જાય છે અને હસવા લાગે છે. ધીમું હસે છે, પણ બહુ લાંબુ હસે છે. નો, he cried, you won't give it me, you proud priest. હવે હસે છે, એને ખબર છે હું ચોર છું, આ ઢીંગરો પાદરી છે, મારી સામે શું કરી શકવાનો છે. એટલે કે તે કહે છે, શું તારે મને નથી આપવો? તને એટલો બધો ગર્વ છે તારી ઉપર? યુ વોન્ટ ગીવ ઇટ મી, યુ લિટલ ફુલિશ મેન. કે હે મૂર્ખ માણસ, તારે તે મને નથી આપવો. આ ફ્લેમ્બ્યુ બોલે છે, ફાધર બ્રાઉનને કહે છે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ મી. શું હું જાણી શકું કે શા માટે તમારે મને નથી આપવો? બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. કે તમારે ના, અહીંયા ખોટું બોલે છે, તમારે ન આપવું હોય તો થઈને ઓલરેડી તે મારા ખિસ્સાની અંદર જ છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર? સાચું સાચું તમારી પાસે છે? ફ્લેમ્બ્યુ યેલ્ડ વિથ ડિલાઇટ. યેલ એટલે ઉત્સાહથી બોલવું, કે ફ્લેમ્બ્યુ ઉત્સાહ અને આનંદની સાથે બોલે છે. માય ગુડનેસ, યસ યુ ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. ટર્નિપ એટલે ઠીંગણો માણસ. કે ફ્લેમ્બ્યુ કહે છે, હા ઠીંગણા માણસ મારી પાસે છે જ. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. કે મારી પાસે જે સાચું પાર્સલ હોય તેને ડુપ્લિકેટ બનાવવા માટેની જે કળા છે ભગવાને તે મને આપેલી છે. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. અહીંયા ખોટું બોલે છે. એ મારા મિત્ર, તારી પાસે જે પ્રૂફ છે કેવો છે? ડુપ્લિકેટ છે, અને મારી પાસે છે તે સાચો છે. એન્ડ ઓલ્ડ ટ્રીથ, ફાધર બ્રાઉન અ વેરી ઓલ્ડ ટ્રીથ. કે તમે જે અત્યારે આઈડિયા વાપરી રહ્યા છો એ હું વર્ષોથી વાપરું છું. યસ, સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. ક્યાં તમે જે કહો છો કે તમે આઈડિયા વર્ષોથી વાપરો છો એ મેં પણ સાંભળ્યું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ટુ ધ લિટલ રસ્ટિડ પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ અ સડન ઇન્ટરેસ્ટ. અને જે ક્રિમિનલ હતો તે નીચે ઝૂકીને બેસે છે અને રસ્ટિડ વામડિયા જે આ પાદરી લાગતા હતા, જે આપણા ફાધર બ્રાઉન છે તેની તરફ એકદમ જુએ છે. યુ હેવ હર્ડ ઓફ ઇટ? હી આસ્ક્ડ, વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? ઓલો કહે, હવે ફ્લેમ્બ્યુ એવું સાંભળે છે કે ફાધર બ્રાઉન કહે છે આ સાંભળે છે, તો ફ્લેમ્બ્યુને મનમાં એવું થાય છે કે શું આમને પહેલેથી ખબર છે હું ચોર છું? કહે, તમે આ સાંભળ્યું છે? ક્યાં સાંભળ્યું છે? પહેલા આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ, ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. કે જે ઠીંગણો માણસ હતો, જે ફાધર બ્રાઉન હતા, તે શાંતિથી કહે છે કે હું તેમનું નામ તો તમને આપવાનો નથી, કે મને આ તમારા વિશે કોણે કીધું? હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન, યુ નો. કન્ફેશન, સત્યની કબૂલાત કરવી. આ જે માણસ છે તે વેલેન્ટિન વિશેની વાત કરે છે, કે તે એક માણસ છે જે તમારી પાસે સત્યની કબૂલાત કરાવવા માટે આવ્યો છે. તમને ખબર છે તે? હી હેડ લીવ પ્રોસ્પિરિયસલી ફોર અબાઉટ 20 years એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ. અને તેણે પોતાના જીવનના 20 વર્ષ આવા જે ચોરો હોય ડુપ્લિકેટ તેને શોધવામાં કાઢી નાખ્યા છે. એન્ડ સો યુ સી દેટ્સ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ. અને તેથી જ મને ક્યારથી તમારી ઉપર શંકા જઈ રહી છે કે જે દિવસથી તમે આ બધી હરકતો કરી રહ્યા છો.
Did want to suspect me? Repeated the outlaw sharply. હવે આ ફ્લેમ્બ્યુ બોલે છે કે મારી ઉપર શંકા છે તમને, એટલે એકદમ શાર્પલી બોલે છે કે આ તો વાંડા જેવો માણસ છે, આને કેમ ખબર પડી એટલે બધી. ડુ યુ રિયલી હેવ ધ સ્ટમક ટુ સસ્પેન્ડ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ? કે તમને મારી ઉપર જ શક છે કે જે તમને આ ફિલ્ડની અંદર લાવ્યો છે. એટલે આમાં જે ફાધર બ્રાઉન હોય છે તે ફ્લેમ્બ્યુની પાસે ત્રામ મારવા માટે ગયા હોય છે ને એને ચોરીના ત્રામમાં સાથે લઈ લીધા હોય છે, એવી વાત હોય છે. એટલે એવું થાય છે કે હું તને આ ક્ષેત્રમાં લાવ્યો છું એટલે તું મને જેવું થાય છે કે તમારી ઉપર શંકા છે. નો નો, સે બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. બ્રાઉન ફાધર બ્રાઉન જે છે તે માફી માંગતા એમ કહે છે કે ના ના, યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તમે જુઓ, આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે મેં તમારી ઉપર શંકા કરી હતી. ઇટ્સ ધ લિટલ બલ્ઝ અપ ધ સ્લીવ. કે નાની એવી આ ત્રામનો ભાગ છે કે એકબીજા ઉપર આપણે શંકા કરતી રહેવી જોઈએ. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇટ બ્રેસલેટ ધેર. હું જાણું છું કે તમારી પાસે જે બ્રેસલેટ હતું તે પણ તમે ત્યાં છોડી દીધું છે. હાવ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બ્યુ ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇટ બ્રેસલેટ? હવે આ બ્રેસલેટ વિશેની વાત ખાલી ફ્લેમ્બ્યુ જ જાણતો હતો, એ ફાધર બ્રાઉનને ખબર હતી. ફ્લેમ્બ્યુ જોરથી બોલે છે, ભાઈ તમને તે બ્રેસલેટ વિશે પણ ખબર છે? ઓહ, વન્સ લિટલ ફ્લોથ યુ નો. એ નાના ટોળા વિશેની વાત તમે જાણો છો? સેડ ફાધર બ્રાઉન રેધર બ્લેન્થલી. એકદમ આનંદથી બોલે છે કે ટોળા વિશેની વાત પણ તમે જાણો છો. હવે આ બધી જે ચોર હતો તેની પર્સનલ વાતો પણ આ ફાધર બ્રાઉન જાણતા હતા. વેન આઈ સર્વડ ઇન હાટલપુલ ધેર વર 3 of them with સ્પેટ બ્રેસલેટ. એટલે ફાધર બ્રાઉન અહીંયા પણ કહે છે કે જ્યારે હું હાટલપુલની અંદર સેવા આપી રહ્યો હતો ત્યારે મેં 3 લોકોને બ્રેસલેટની સાથે જોયા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી. હું તમારી ઉપર શરૂઆતથી શંકા કરું છું, તમને ખબર નથી? ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. હવે અહીંયા રમાડે છે હજુ કે મને એટલી ખાતરી હોવી જોઈએ પહેલાં કે જેને હું આ ક્રોઝ આપવાનો છું તે માણસ સેફ તો છે ને, તેની પાસે રહી શકે એમ છે. આઈ વોચ યુ નો, સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ. મેં તમને જોયા છે, પહેલેથી જોતો આવ્યો છું અને મેં તમને ત્યારે પણ જોયા છે ત્યારે તમે આ પાર્સલની ફેરબદલી કરી હતી. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બે અગેન. હવે જ્યારે ફ્લેમ્બ્યુએ એમ કીધું પહેલાં કે તમારી પાસે જે ટ્રુથ છે ખોટો છે, મારી પાસે એ સાચો છે, મેં બદલી નાખ્યા હતા, ત્યારે ફાધર બ્રાઉન એવું કહે છે તમે બદલી ત્યાર પછી મેં પાછા બદલી નાખ્યા હતા. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. જે સાચું હતું તે તો હું ત્યાં જ છોડીને આવ્યો છું, મારી પાસે પણ જે તે પણ ખોટું છે, બંને પાસે ખોટા છે એવું કહે છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બ્યુ એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ વિક્ટોરિયસ ટર્ન વોઝ વન. જે અભિમાનથી ફ્લેમ્બ્યુ બોલી રહ્યો હતો તે હવે બંધ થઈ જાય છે. પાછળ છોડીને આવ્યા હતા? વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રીસ સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. ફાધર બ્રાઉનના બોલવાના ટર્નમાં કોઈ ફેરફાર નથી આવતો. હા, ત્યાં ને ત્યાં પડેલું હતું. આઈ વેન્ટ બેન ટુ ધ સ્વીટ શોપ એન્ડ લેફ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. કે જે ઓરિજિનલ પાર્સલ હતું તેની સાથે જે સાચો ક્રોસ હતો હું ત્યાં પણ તેને છોડીને આવ્યો છું. આઈ આસ્ક્ડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. હું ત્યાંની જે શોપની લેડી હતી તેને એવું લઈને આવ્યો હતો કે મારો મિત્ર વેસ્ટમિનિસ્ટરની અંદર રહે છે, તેને પહોંચાડી દેજે. ધેન he added rather sadly I learned that too from a poor fellow in Hartlepool. આ બધી વસ્તુઓ હાર્ટલપુલની અંદર તમારી સાથે રહીને શીખ્યો છો. He used to do it with hands based installed at railway station but he is in a monastery now. કે મારો જે મિત્ર છે તે અત્યારે મોનેસ્ટરીની અંદર છે, તે રેલવે સ્ટેશન ઉપર આ બધી વસ્તુઓ ચોરતો હતો, તેની પાસે આ પહોંચી થયું છે. He added rubbing his head again as if he was sorry. We can't help being priests. People come and tell us these things. કે આપણે હવે વધારે સમય પાદરી રહી શકીએ તેમ નથી, માણસો જાણવા લાગ્યા છીએ કે આપણે કોણ છીએ. ફ્લેમ્બ્યુ ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એન્ડ ટોર ઇટ ટુ પીસીસ. કે ફ્લેમ્બ્યુ પાસે જે પાર્સલ હતું, જેમાં ઓલા ફ્લેમ્બ્યુને એવું હતું કે આની ફ્લેમ્બ્યુ પાસે જે પાર્સલ હતું તે તેને ખિસ્સામાંથી કાઢે છે અને ફાડી નાખે છે અને તેના ફરતા ફરે નાખે છે. ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીચ્સ ઓફ બ્લીડ ઇનસાઇડ ઇટ. ફ્લેમ્બ્યુને તો મનમાં એવું હતું મારી પાસે ઓરિજિનલ પાર્સલ છે, ઓરિજિનલ ક્રૂઝ એમાં આપેલો છે, પણ તેમાં કંઈ ન હતું, ટ્રાવલના નતરા ટુકડા ભરેલા હતા. ઈ સ્પેન ટુ હિઝ ફીટ એન્ડ ટ્રાય. તેનો પગ પછાડે છે જોરથી અને રડવા લાગે છે. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. કે મને માનવામાં હજુ પણ નથી આવતું તમારી જેવો મૂર્ખ માણસ આવું બધું કરી શકે છે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ટ્રુથ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. કે હું જાણું છું કે તમારી પાસે ટ્રુથ છે જ, તમે ખોટું બોલો છો. જો તમે મને નથી આપ્યું તો હું બળજબરીપૂર્વક તમારી પાસેથી હું લઈ લઈશ. ત્યારે નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ.
ફાધર બ્રાઉન કહે છે કે ના, તમે મારી પાસેથી તે લઈ શકવાના નથી, બળજબરીપૂર્વક તો સાવ નહીં લઈ શકો. બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલી વાત તો મારી પાસે છે જ નહીં, એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન. હવે જે આખી વાર્તાનો પડદો છે તે અહીંયા ખુલ્લે છે કે મારી પાસે તો છે જ ને, અને બીજી વાત કે તમને એવું લાગે છે કે આપણે બે અહીંયા એટલા છીએ, તો તે વાત પણ સાચી નથી. આપણે બંને અહીંયા એટલા છીએ નહીં. ફ્લેમ્બ્યુ સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બ્યુને એમ થાય છે કે અમે બંને તો અહીંયા એટલા જ છીએ, આ કેમ એમ થાય છે? એટલા નથી. ઝડપથી થોભી જાય છે. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. એ ઝાડની તરફ આંગળી ચીંધીને કહે છે, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. તે ઝાડની પાછળ બે પોલીસવાળા અને મહાન જાસૂસ વેલેન્ટિન ત્યાં ઊભેલા છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? આ પ્રશ્ન પૂછે છે. તમે પૂછશો ને મને હવે કે તેઓ કઈ રીતે અહીંયા આવ્યા. આઈ બ્રોટ ધેમ, ઓફકોર્સ, હું જ તેમને અહીંયા લાવ્યો છું. ફાધર બ્રાઉન ચોરને કહે છે કે તેને અહીંયા લાવવા પાછળ મારો ખૂબ મોટો હાથ છે. હાઉ ડીડ આઈ ડુ ઇટ? કે મેં આ કઈ રીતે કર્યું? વાય? આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઇક. તમારે જાણવાની ઈચ્છા હોય તો હું તમને જણાવું. લોર્ડ બ્લેસ યુ. ભગવાન તમને આશીર્વાદ આપે. વી હેવ ટુ નો 20 such things when we were among the criminal classes. ત્યારે આપણે ક્રિમિનલ ક્લાસીસની અંદર હતા ત્યારે 20 વસ્તુઓ એવી છે જે આપણે સાથે શીખેલા છીએ. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ આર અ થીફ. કે શરૂઆતમાં મને ખાતરી ન હતી કે તમે ચોર છો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. તેથી મેં પેલા એ ખાતરી તરીકે તમે ચોર છો. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. હવે શરૂઆતની વાત આવી કે જો કોઈ સામાન્ય માણસ હોય તો કોફીની અંદર મીઠું હોય તો તરત જ જણાવશે કે ભાઈ આ કોફી પીવા જેવી નથી, આમાં મીઠું છે. પણ તમે કંઈ બોલ્યા જ નહીં. ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ટુ કીપ ઇન ક્વાઇટ. જો તે સામાન્ય માણસ ન હોય અને કોફીની અંદર મીઠું હોય છતાં પણ તે પી જાય તો તેની પાસે શાંત રહેવા માટે કોઈ કારણ હોવું જોઈએ. આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ સુગર. કે મેં ખાંડ હતી તેની જગ્યાએ મીઠું નાખી દીધું તો પણ તમે ચૂપ રહ્યા. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. એક હોટલની અંદર મેં તમારું બિલ 3 ગણું વધારી દીધું તો પણ તમે ચૂપ રહ્યા. તો સામાન્ય માણસ હોય તો બિલ વધારે આવે તો બોલવાનો છે, પણ તમે ના બોલ્યા. ઇફ હી પેઝ ઇટ હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ. જો 3 ગણું બિલ પણ માણસ ચૂકવી દે છે તો ત્યાંથી તેને ઝડપથી પસાર થવાની ઈચ્છા હોય તો ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. મેં તમારું બિલ વધારી દીધું ને તમે ભરી પણ દીધું. તો વાલ સીમ વેઇટિંગ ફોર ફ્લેમ્બ્યુ ટુ લીપ લાઇક અ ટાઈગર. કે વાઘની જમીન વાઘ ઊભેલો હોય અને તેના પદ નીચેથી જમીન સરકી થઈ હોય તેવું લાગતું હતું અત્યારે આ ચોર ફ્લેમ્બ્યુને. બટ હી વોઝ હેલ્ડ વેગેસ બાય અ સ્પેલ. હી વોઝ ટર્ન વિથ અટર ક્યુરિયોસિટી. હજુ પણ તેને જાણવાની જિજ્ઞાસા હતી કે આ બધું કેમ થયું. વર્ડ સ્પીલ આઉટ હિઝ માઉથ. તેના મોઢામાંથી શબ્દો બહાર પડી જાય છે. આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રીટ બાય લિટલ પ્રિસ્ટ. આટલો મોટો ચોર હતો, એક નાના એવા પાદરીએ મૂર્ત બનાવી દીધો એટલે કહે છે કે તમારા હાથે મૂર્ત બનવા કરતાં તો મરી જાઓ તે વધારે પસંદ કરે. વેલ went on Father Brown, as you wouldn't leave any trace for the police. Of course, somebody had to. ફાધર બ્રાઉન કહે છે સારું કે તમે તો કોઈ પણ પોલીસ માટે રસ્તો છોડવાના ન હતા એટલે મેં છોડેલા છે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. આપણે જ્યાં પણ જતા હતા હું એવું કંઈ કરતો હતો કે આખો દિવસ માણસો એની જ વાત કર્યા રાખી. એટલે પોલીસવાળા જ્યારે ત્યાં આવશે એટલે એને ખબર પડે કે 2 પાદરી છે તેને આપણે શોધવાના છે. આઈ ડીડન્ટ ડુ મચ આમ. કે મેં જાજુ નુકસાન પણ નથી કર્યું. અ સ્પ્લેશ વોલ, સ્પ્લિટ એપલ્સ, અ બ્રોકન વિન્ડો, બટ આઈ સેવ ધ ક્રોસ. કે બધી વસ્તુ આ મેં દિવાલ ઉપર છાંટા ઉડાડ્યા, સફરજનના ભાવ વધારી દીધા, બારી તોડી, પણ મેં જે કિંમતી ક્રૂઝ હતો તેને બચાવી લીધો છે. ઇટ ઇઝ એટ વેસ્ટ મિનિસ્ટર વાય નાવ. અત્યારે તે ક્યાં છે સાચો ક્રૂઝ? વેસ્ટ મિનિસ્ટર નામનું સ્થળ છે, ત્યાં પહોંચી ગયો છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રીક્સ? ક્રાઇડ ફ્લેમ્બ્યુ. ફ્લેમ્બ્યુ એકદમ મૂંઝાઈને કહે છે કે આ બધી જે ચોરોની પ્લાન હોય છે તે તમે કઈ રીતે શીખ્યા? ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી અપોનેન્ટ. અને જે જવાબ છે તે જવાબ હવે ફાધર બ્રાઉન આપે છે એકદમ હસવાની સાથે. ઓ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ. કે હું શરૂઆતથી તમારી સાથે મૂર્ખ પાદરી બનીને રહ્યો છું, એ બધું મારું પ્લાનિંગ હતું. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સીન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. કે શું તમને મારી સાથે હતા ત્યારે તમને ક્યારેય પણ એવું ન લાગ્યું કે હું બુદ્ધિવાળો માણસ છું, આ બધું કરું છું તો એની પાછળ મારો કોઈ હેતુ છે? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ્સ મી શ્યોર યુ વરન્ટ અ પ્રિસ્ટ. અને બીજી જે મારું વાત હતી એ વાત એ હતી કે મારે પહેલાં તો એ જાણવાનું હતું કે તમે ચોર છો, પાદરી નથી. વોટ આઝ ધ સ્ટર્ન થીફ. પેલો જે ચોર હતો એકદમ ચોંકી જાય છે. શું? સેડ ફાધર બ્રાઉન, યુ ટેક રીઝન ઇટ્સ બેડ થિયોલોજી. થિયોલોજી ધર્મશાસ્ત્ર. કે આ ધર્મશાસ્ત્રની અંદર આ બધી વસ્તુઓ શીખવા મળે
છે. And as he turned away to collect his things, the three policemen came out from the under the trees. Flambeau was an artist and a sportsman. He stepped back and grandly bowed down to Valentine. કે હવે આ ચોરને ખબર પડી કે મારાથી કંઈ થાય એવું નથી, એટલે બધી વસ્તુઓ ભેગી કરીને ભાગવાનો પ્રયત્ન કરે છે. તે ઝાડની પાછળ જે 3 પોલીસવાળા સંતાઈને બેઠા હતા તે બહાર આવે છે, અને ફ્લેમ્બ્યુ તલાતર હતો, સ્પોર્ટ્સમેન પણ હતો, પરંતુ હવે ભાગી શકીએ તેમ હતું નહીં. તે પાછો ફરે છે અને વેલેન્ટિનની સામે ઝૂકી જાય છે. જે જાસૂસ હતો તેની સામે હવે તેનાથી ભાગવાય તેમ હતું નહીં. Do not bow to me, my man, said Valentine with silver cleverness. Let us both bow to our master. અહીંયા જે ચોર હોય છે ફ્લેમ્બ્યુ, તે જે જાસૂસ છે વેલેન્ટિન, તેના પદમાં પડી જાય છે. ત્યારે વેલેન્ટિન જે જાસૂસ છે તે જવાબ આપે છે કે મારા પદમાં પડવાની તારે જરૂર નથી, કે જેની ભૂલ કરી છે આ ત્રોસ ચોરીને, એવા ભગવાન ઈસુ ખ્રિસ્ત છે તેના ચરણોની અંદર તું પ્રણામ કર. મારા પદમાં પડવાની તારે જરૂર નથી, તું ભગવાનના પદમાં પણ. અહીંયા જે છે મિત્રો એ આપણો પાઠ પૂરો થાય છે. રીડ 1 જે છે તે અહીંયા પૂરું થાય છે. લોસીની અંદર જે સ્પેલિંગ તમારે ટીક કરવાના છે તે બીજી લીટીમાં સસ્પેક્ટ, ડાઉટ, આઈએમપી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, અમેઝિંગ. ત્રીજી લીટીમાં ડિલિબરેટલી, નોવિંગલી, ઇવેન્ચ્યુઅલી, અલ્ટિમેટલી. ત્યાર પછી નીચેની અને નીચેની લીટીમાં લીન, બેન્ડ, યેલ્ડ, શાઉટેડ, ટ્રસ્ટેડ, રૂલર, અને ઓપોનેન્ટ એટલે એનિમી. બસ એટલા જે શબ્દો છે મિત્રો એ તમારે તમારી નોટની અંદર લખવાના છે. આ બધા જ યુનિટ તમારે એકી સાથે જોવાની ઈચ્છા હોય તો ઉપર તમને આઈ બટન આપેલું છે ત્યાં મળી રહેશે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.